આ બે સાઈડ મોટા મોટા બિલ્ડિંગ દેખાય ને એ સચિવાલય છે. એમાં મોટા મોટા સાહેબો બહુ મોટા મોટા આઈએએસ બેસે ને મોટા મોટા બધા અધિકારીઓ જીપીએસ ને સચિવ ને ઉપસચિવ ને બધા બેસે. એની પડખે બે નાના નાના બિલ્ડિંગ છે એમાં બધા મંત્રીશ્રીઓ બેસે. અને અહીંયા વિધાનસભા ભરાય એટલે વિધાનસભા મંત્રી સચિવ એટલે આમ થઈ ગયું. એટલે વિધાનસભા ઉપર પછી મંત્રી પછી સચિવ એટલે સૌથી મોટો પાવર કોનો ગણાય? વિધાનસભાનો, પછી મંત્રીનો એટલે કે સરકારનો, અને પછી અધિકારી. અત્યારે શું છે? સરકાર દબાઈ ગઈ છે અને અધિકારી ઉપર ચડી ગયા છે. અને એવું હું ક્યાં કહું છું? એ તો એના વારી ઘડીએ પરિપત્રો બહાર પાડે છે, અધિકારીઓ જરાક ધારાસભ્યનું માનજો, માન રાખજો એમ. હવે આપણે આપણા છોકરાને પત્ર લખવો પડે, બટા તારા બાપાનું માન રાખજે, કે 2 અડબોથ મૂકો એટલે કમ્પ્લીટ થઈ જાય. સરકારે અધિકારીઓને પત્ર લખવો પડે, મામલતદારોને અને પીએસઆઈઓને અને ડેપ્યુટી કલેક્ટરોને, કે તમે ધારાસભ્યોનું માન જાળવજો એમ. ઓર્ડર કરવાનો હોય, ન માને 2 અડબોથ મૂકવાની હોય, દેશી ભાષામાં ભાઠા. હવે આ તો એવું છે, બાપા છોકરાને દર 6 મહિને પત્ર લખે, બટા મયુર કયામાં રહેજે. પાછો ઓલો દાંડ જેવો છે, માને નહીં. બીજો પત્ર, બટા મયુર કયામાં રહેજે. હવે કયામ નો રે, ઢીંઢા નો ભાંગી નાખવી, વ્યવસ્થિત થાંભલે બાંધીને. પણ બધું આમ જ હાલે છે હવે, સમજ્યા? એટલે આ સચિવાલય છે. આ વિધાનસભાનું કામ એ છે કે નિર્ણય કરવો, દરેક વિષયનો નિર્ણય કરવો.